શ્રી માતાજી બધાયને। જો આજે અમે બનાવ્યો છે રવાનો શેરો અને બહુ સરસ બન્યો છે। દૂધમાં બનાવ્યો છે, એકદમ સરસ બન્યો છે। આગળ અમારી રેસીપી તમે જોજો, મેં કઈ રીતનો બનાવ્યો છે, તમે પણ એ રીતનો બનાવજો। આ બહુ ટેસ્ટી બને છે। જો આપણે બનાવવાનો છે રવાનો શેરો, એટલે આપણે આ માપ લઈ લીધું છે। આ એક વાટકી રવો લઈ લીધો છે માપ કરીને, અને આ છે ખાંડ ઈ પ્રમાણે, એટલે ખાંડ એના માપની જ લેવાની છે। આપણે રવો જેટલો ભર્યો હોય ને એટલી જ ખાંડ લેવાની। અને આ છે આપણા કાજુ બદામ। આપણે હવે રવાનો શેરો બનાવવાની શરૂઆત કરી દેવી। આપણે તવલું મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દીધો, અને આપણે એમાં નાખી દેવી ઘી। આપણે ઘીમાં બનાવવાનો છે। ઘી આપણું ગરમ થઈ ગયું સોતન। આ રીતનું ઘી આમ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રવો જો આ રીતનો નાખી દેવાનો છે। રવો નાખીને જો આ રીતનો મલાઈ નાખવાનો। રવાને સ્પેશિયલ ઘીમાં શેકવાનો છે, જો આ રીતનો। અને લસપસતો સરસ રાખીને આ રીતનો ઘીમાં હોય એટલે સરસ આપણો રવો બને। એટલે જો આ રીતનો શેકવાનો છે। આપણે રવામાં નાખવા સ્પેશિયલ આ દૂધ ગરમ કર્યું છે, એટલે દૂધમાં બનાવવાનો છે આપણે રવો। એટલે આ દૂધ આપણે ગરમ કરી લીધું છે, એટલે રવો સરસ મજાની સુગંધ આવે ને કાં લગણ આમને આમ શેકાવા દેવાનો। આ રીતનો આપણે આમને હલાયા રાખવાનો, જો આમ તાવીથે કરીને, અને જો આ રીતનો આમને આમ શેકવાનો છે। આપણે સુગંધ આવે ને કાં લગણ શેકવાનો છે સરસ મજાનો એકદમ। જો આપણે આ રવો છે એ ઘીમાં સડવા મૂક્યો હતો, અને સરસ મજાનો તમે જોઈ શકો છો આપણે કલર બદલી ગયો છે, અને લસપસતો એકદમ આ રીતનો શેડવવાનો છે, અને સરસ આપણે રવો સડી ગયો છે વતન। હવે આપણે એમાં નાખી દેવાનું છે દૂધ। દૂધ હળવું હળવું નાખવાનું છે, જો આ રીતનું દૂધ નાખવાનું છે। તાવીથાની મદદથી એ રીતનું આમને હલાવવાનું છે દૂધ નાખીને, એટલે આપણે આ ગળ્યું ન પડે। જો આ રીતનું, અને આપણે દૂધમાં બનાવીએ એટલે બહુ મસ્તીનો આ રવો બને આપણે સરસ મજાનો એકદમ। ખાવામાં પણ મીઠો લાગે અને એકદમ સરસ બને। આ રીતનું દૂધ આપણે બળી ગયું છે, તમે જોઈ શકો છો સરસ મજાના। આપણે ધીમો જ ગેસ છે તોય તે આ રીતનું જોવો તમે। હવે આપણે એમાં નાખી દેવાની છે ખાંડ, એટલે ખાંડ હોતાને આપણી સરસ મજાની ઓગળી જાય। ખાંડને જો આ રીતની મિક્સ કરી દેવાની, એટલે સરસ ઓગળી જાય। આપણે દૂધ બળી જાય ને પછી જ ખાંડ નાખવાની, એટલે સરસ મજાની એકદમ ઓગળી જાય। જો તમે જોઈ શકો છો કેવી સરસ ઓગળે છે। ગરમ ગરમ હોય એટલે સરસ મજાનું ઓગળી જાય। આપણે એને સેજ કઠણ થવા દેવાનો છે આને પણ હોતન। જો આપણે ખાંડ નાખી હતી ને એ સરસ મજાની ઓગળી ગઈ, અને સરસ આપણે રવો એકદમ જાડો આમ જો તમે સરસ એટલે સરસ જાડો થઈ ગયો છે, અને આમ સરસ છૂટો પડી જાય એ રીતનો છે। હવે આપણે એમાં નાખી દેવાની એળસી છે આપણે ખાંડેલી। આપણે એળસી આમાં નાખવી એટલે સ્વાદ એનો સારો આવે। આ એળસી છે, અને એળસીને જો આ રીતનું મિક્સ કરી વાળવાનું છે। એળસી નાખ્યા બાદ સરસ સ્વાદ આનો આવે એકદમ, અને આ રવો સરસ એકદમ મીઠો લાગે આપણે। હવે આપણે નાખી દેવાના છે કાજુ બદામ। આ છે આપણે કાજુ બદામ। કાજુ બદામ નાખ્યા બાદ આપણે ગેસ બંધ કરી દેવાનો છે। જો આ રીતના કાજુ બદામને મિક્સ કરી વાળવાના। આ રીતના મિક્સ કરીને જો આમ મિક્સ કરી લેવાના, અને તમે જોઈ શકો છો કેવો સરસ આપણે રવો બન્યો છે। દૂધમાં બનાવી એટલે એકદમ સરસ બને, અને ખાવામાં પણ મીઠો એકદમ લાગે। હવે આપણે રવો બની ગયો છે ને આ રીતનો ડીશમાં કાઢી લેવાનો છે। ડીશમાં કાઢ્યા બાદ જો આ રીતનો આપણે દબી દેવાનો, એટલે સરસ આપણે બટકા હોતન પડે આના। તાવીથાની મદદથી આ રીતનો આપણે ઢાળી દેવાનો આમાં સરસ મજાનો એકદમ। જો આ રીતનો
આમ સમસો આ તાવીથો ફેરવા રાખવાનો આમ એટલે સરસ મજાનો આપણે ઢળાઈ જાય. પછી આના બટકા વતન પડી જાય એકદમ સરસ. આપણે રવો બનીને તૈયાર થઈ ગયો છે અને સરસ મજાનો બન્યો છે.